અમદાવાદમાં એચએમપીવીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે દર્દીઓને. ત્યારે અમદાવાદમાં એચએમપીવીનો એક પણ એક્ટિવ કેસ નથી. 5000 જેટલી ઓપીડી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. કફ અને કોલ્ડના કેસ વધારે જોવા મળ્યા. એક મહિનામાં અમદાવાદમાં 5 એચએમપીવીના કેસ જોવા મળ્યા હતા. 2 દર્દી અમદાવાદની બહારના હોવાની માહિતી સામે આવી છે. જોકે એચએમપીવીના બીજા 3 દર્દીઓ અમદાવાદના હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં લાસ્ટ મંથના ટોટલ 5 એચએમપીવીના કેસ રિપોર્ટ થયેલા હતા, જેમાંથી 2 દર્દી આઉટ ઓફ અમદાવાદ સિટીના હતા અને બાકીના અમદાવાદ સિટીના હતા. આ તમામને ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે અને હાલમાં અત્યારે કોઈ એક્ટિવ કેસ એચએમપીવી વાયરસનો અમદાવાદ શહેરમાં નથી. સાથે સાથે હાલમાં જે કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, કોર્પોરેશનના ટોટલ 86 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમામ પ્રકારની સારવાર આપવામાં આવતી હોય છે અને હાલમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શનના એટલે કફ કોલ્ડના કેસીસ મુખ્યત્વે રિપોર્ટ થતા હોય છે. દરેક યુએસસીમાં અંદાજિત 20% જેટલા પેશન્ટ છે એ આ પ્રમાણે કફ એન્ડ કોલ્ડના લીધે સારવાર લેવા આવતા હોય છે અને અંદાજિત 5000 જેટલી ઓપીડી કોર્પોરેશન દ્વારા હાલમાં યુએસસી મારફતે કરવામાં આવી રહી છે. વેક્ટરબોર્ન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન એટલે કે જાન્યુઆરી માસ દરમિયાન સાદા મલેરિયાના 6 કેસીસ અને ડેન્ગ્યુના 14 કેસ રિપોર્ટ થયેલા છે. તેમજ વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 151 કેસીસ અને ટાઇફોઇડના 128 કેસીસ રિપોર્ટ થયેલા છે. હાલમાં કોઈ જગ્યાએ ઝાડા ઉલટીના કેસીસ કોઈ એક પોકેટમાંથી આવેલા હોય તે પ્રકારનો કોઈ બનાવ બનેલ નથી. જે જગ્યાએથી હાલમાં પોલ્યુશનની કમ્પ્લેન આવી રહી છે, આ પ્રકારના કોઈ કેસ આવી રહ્યા છે, ત્યાંથી ક્લોરીન ટેસ્ટ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે.